ન્યૂયોર્કમાં હેલિકોપ્ટર ક્રેશને લઈને સમાચાર આવી રહ્યા છે। હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે। દુર્ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે। દુર્ઘટનાનો આ લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો। હેલિકોપ્ટરના હવામાં જ ટુકડા થઈ ગયા। આ દુર્ઘટનામાં સિમેન્સના પ્રમુખ અને સીઈઓ ઓગસ્ટિન એસ્કોબારના પરિવારનું મોત થયું છે। આ દુર્ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસની હોવાની વિગતો છે। આ દુર્ઘટનામાં સ્પેનના પર્યટકોનો ભોગ લેવામાં આવ્યો છે। મૃતકોમાં 3 બાળકો પણ સામેલ હતા। આ દુર્ઘટનાને લઈને ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે દુઃખ વ્યક્ત કર્યું છે। દુર્ઘટના બાદ મૃતદેહોને ફાયર વિભાગની ટીમે નદીમાંથી બહાર કાઢી લીધા છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં અમેરિકામાં અત્યાર સુધી અનેક વિમાન દુર્ઘટનાઓ થઈ છે। એવી પણ ચર્ચા છે કે ટ્રમ્પ સરકારે કર્મચારીઓની જે છટણી કરી છે તેમાં હવાઈ સુરક્ષામાં સહાયતા કરનાર જવાબદાર અનેક કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ આ પ્રકારની દુર્ઘટનાઓ સતત વધી રહી છે। ન્યૂયોર્કમાં હેલિકોપ્ટર ક્રેશ હડસન નદીમાં જે ક્રેશ થયું જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। જેની અપડેટ્સ મેળવીશું। અમારી સાથે સંવાદદાતા જય જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। જય, જે પ્રકારની આ ઘટનાના દ્રશ્યો છે, આરોપ એવો પણ લગાવવામાં આવી રહ્યો છે કે ટ્રમ્પ સરકારે જે તમામ અધિકારીઓને જે છટણી કરી તે બાદથી આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે। શું સત્યમાં? હેતુની વાત કરવામાં આવે તો અમેરિકાની અંદર છેલ્લા ઘણા સમયથી વિમાન દુર્ઘટના હોય કે પછી હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે ફરી એક વખત અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી જે હડસન નદી પસાર થઈ રહી છે તે હડસન નદી પરથી જે એક હેલિકોપ્ટર છે તે ક્રેશ થયું હતું અને ક્રેશ થઈને તેના કેટલાક ભાગો હતા હેલિકોપ્ટરના તે હવામાં ફંગોળાયા બાદ હેલિકોપ્ટર છે તે હડસન નદીની અંદર પણ ખાબક્યું હતું અને આ દુર્ઘટનાની અંદર એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા। જેની અંદર વાત કરવામાં આવે તો પાયલોટનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે। આ તો જે 6 લોકોનો પરિવાર હતો તે સ્પેનનો પરિવાર હતો અને સ્પેનના પરિવારનું જે કહી શકાય કે હેલિકોપ્ટરની અંદર ટેકનિકલ ખામીના કારણે છે તે લોકોના હેલિકોપ્ટર છે તે ક્રેશ થયું હતું અને ક્રેશ બાદ છે તે સમગ્ર હેલિકોપ્ટર છે તેના ટુકડા થયા બાદ હેલિકોપ્ટર હડસન નદીની અંદર ખાબક્યું હતું। સમગ્ર જે દુર્ઘટના ઘટી તેને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને આજે હડસન નદીમાં જે ભયાનક હેલિકોપ્ટર અકસ્માત થયો છે તેની અંદર તેને પોતે પુષ્ટિ પણ કરી હતી। બીજી તરફ કહી શકાય કે સમગ્ર ઘટના અંગે ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અને તેમજ જે 6 પૈકી 2 લોકો હતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ તેમની સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। એટલે કહી શકાય કે અમેરિકાની અંદર અવારનવાર આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટતી હોય છે। જી, આભાર જય માહિતી બદલ।